જો હવે આપણો મસાલો પાકે છે ને, હવે એની અંદર આ મસૂર. ચાલો આપણી ગરમા ગરમ સરસ મજાની જો અખની થઈ ગઈ છે, રેડી ગયા છે. જો હમણાં જ બસ ચા પીને બેઠા. ये देखो मेरी बेना का दिल। આપણે મેયોનીઝ એડ કરી નાખી છે. હવે સિમ્પલ જો આપણે કડાઈમાં છે ને કે બટર નાખી લીધું છે અને હવે એની અંદર જ ચાલો તો સરસ મજાની જો શેકાઈ ગઈ છે. બે શેકાણી. અસ્સલામુ અલૈકુમ એવરીવન. તો કેમ છો તમે બધા? મજામાં ને? તો જ આપણે અલ્હમ્દુલિલ્લાહ મજામાં જ છીએ. અને હવે અત્યારે છે ને છોકરાઓને સ્કૂલે મોકલીને હવે અત્યારે કરું છું રાંધવાની તૈયારી. આજ તો છે ને ઘણા દિવસથી એવું મને મન થતું હતું કે અખની ખાવી છે, તો આજે આપણે કરી છે અખની બનાવી છીએ. જો અહીંયા હું ડુંગળી કરું છું કટ. ડુંગળી કાપી લઉં અને છે ને કે મસૂર જો પલાયરા છે, મસૂરવાળી કરવી છે. મસૂર પલાયરા છે દેખાય છે. અને અહીંયા છે ને આપણે ચિકનને મેરિનેટ કરીને રાખ્યું છે. તો આજે આપણે બનાવી છીએ અખની. તમને લોકોને કે ભાવે કે ના ભાવે? મને તો ભાવે હો અખની. પછી હું તો છે ને થોડીક બપોરે કરું ને એટલે થોડીક વધારે કરું, પછી થોડીક વધે ને થારી એક જેટલી હું તો રાતે જ ખાઈ. છોકરાઓને અત્યારે સ્કૂલ મોકલી, વરસાદ આવતું હતું તો કે વાટ જોતી હતી કે નહીં મોકલે એમ કરીને, તો પણ તોય મેં તો મોકલી. મેં કીધું હાલો વરસાદ રહી ગયું છે, તમારે તો એમ રિક્ષામાં જ જવું છે, ક્યાં તમારે વहाँ જવું છે ક્યાંય એમ કરીને પછી મોકલી સ્કૂલે ને. હવે જો આપણે રાંધવાનું કરી છીએ, આપણું તો એ જ હોય, રાંધવું ને ખાવું ને પીવું ને. વરસાદ હજી ચાલુ જ છે. આપણે ફટાફટ જો કરી લઈ. વ્હાઈટ પુલાવ એકવાર છે ને વ્હાઈટ પુલાવ કરવા છે, એ હમણાં કેટલા ટાઈમથી નથી કર્યા. આપણે વ્હાઈટ પુલાવ ના કરીએ, આ મસૂર કઠોરવાળા કરીને ઓલા ચિકનવાળા કરીને એ પણ મજા આવે એ ખાવાની. એમાં એ નિયાઝમાં ક્યાંક ખાવા ગયા હોય ને કઠોરવાળા, એમાં મજા આવે. જો આપણે ડુંગળી કરી લીધી છે કટ. હાલો હવે વઘારવાનું કરી લઈએ આપણે. ચાલો આપણે તેલ મૂકી દીધું છે ને, તેલમાં નાખશું આપણે થોડુંક ગરમ મસાલો અને જીરું. એ થઈ જાય ને એટલે એની અંદર નાખશું આપણે આપણી ડુંગળી. હવે એને આપણે ફ્રાય થવા દેશું, ગુલાબી જેવી થઈ જાય ને ત્યાં સુધી. બહુ ડાર્ક નહીં કરવાની, થોડીક હલકી ગુલાબી જેવી. આમ તો તમને લોકોને વધારે ડાર્ક ગમે તો તમે વધારે ડાર્ક કરી શકો છો, એનાથી પછી છે ને આમ બરેલા જેવી સ્મેલ આવે એટલામાં. ચાલો આપણી ડુંગળી અહીંયા ફ્રાય થાય છે ને અહીંયા જો આપણે છે ને મેરિનેટ કર્યું છે ને એની અંદર મેં બધું જ મસાલા છે ને એમાં જ નાખી દીધા છે. ચટણી, હલ્દી, ધાણા, જીરું, પછી ચિકન મસાલો, દહીં નાખ્યું છે અને હલ્દી આદુ લસણનું પેસ્ટ નાખ્યું છે. આદુ લસણ મરચાં જીરું કોથમરી એ બધા એનું પેસ્ટ કરીને એ નાખ્યું છે. તો બધું જ મેં આમાં જ નાખી દીધું છે. હવે ડુંગળી થઈ જાય ને એટલે એની અંદર સીધું છે ને આ ઉથલાવી અને એને છે ને પકાવવાનું. અને મેં છે ને ચિકન મસાલાની બદલે છે ને આ નાખ્યું છે. જો એક ચમચી એક આ ચિકન દાનાનું મસાલો આવે ને જી, એ નાખજો, એકવાર ટ્રાય કરજો. બહુ મસ્ત અખનીનો કલર અને સ્વાદ બે મસ્ત આવશે. ચાલો આપણે જેવી જોતી હતી ને એવી આપણી ડુંગળી થઈ ગઈ છે. હવે એની અંદર આપણે આ ચિકન બધું એડ કરી દઈશું. આની માટે 2 હાથ જોશે. હવે છે ને આમાં હમણાં કાંઈ પાણી નહીં નાખી, કેમ કે દહીં નાખ્યું છે ને તો હમણાં એનું પાણી બધું છૂટવા માંડશે. એમાં ને એમાં આપણે પહેલાં એને ફ્રાય કરી લઈ, પછી એમાં બટેકા નાખશું ને હમણાં એમાં મસૂર પણ એડ કરશું આપણે. જો હવે આપણો મસાલો પાકે છે ને હવે એની અંદર આ મસૂર આપણે એડ કરી દઈશું. તો એ છે ને હારે પાકતા થાય. આમ તો પલાળી દીધા હતા એટલે આપણને વાંધો નથી કાંઈ. ને હવે હમણાં હું બટેકા કટ કરીને બટેકા પણ એની અંદર જ નાખી દઈશ. હજી પહેલાં આને આપણે પાકવા દઈશું. હવે આપણે એમાં બટેકા નાખી છીએ ને જો પહેલાં કોથમરી નાખી છે. કોથમરી આજ હતી નહીં, એટલીક જ નીકળી છે. બાકી અખનીમાં કોથમરી ને પુદીનો તો જરાક મને વધારે જોઈ, પણ હતું નહીં એટલે હવે હાલશે. કોથમરીથી કામ હલાવી લેશું આપણે. નકા છે ને થોડું કોથમરી ને પુદીનો બે નાખીને તો બહુ મસ્ત ટેસ્ટ આવે. અને જરાક વધારે પણ હું નાખું, આટલીક તો મને દેખાય નહીં, પણ શું કરીએ હવે હતી નહીં તો હાલશે. ચાલો હવે આને પાકવા દઈ. અજાન આવે છે, આપણે પછી વાત કરી. અચ્છા આપણો જે મસાલો પાકી ગયો છે ને હવે મેં એની અંદર પાણી નાખી દીધું છે. તો આંધળ આવે ને એટલી વારમાં આપણે ચોખા કાઢ્યા છે, ચોખા ધોઈ આવી. પછી છે ને લાંબા ચોખાની નથી કરતા, આપણે જીરા સાઈની કરી છે. આની મસ્ત થાય અખની લાંબા કરતાં. ચલો અને ધોઈ આવીને ત્યાં સુધી આ છે ને ઉછળી જશે પાણી.
ચાલો આપણે ચોખા નાખીએ અને પછી ઉપરથી છે ને મીઠું ચાખીને ઓછું લાગ્યું થોડુંક મીઠું નાખી દીધું છે ને હવે આને છે ને ફૂલ ગેસ ઉપર થોડીક વાર સુધી પકાવશું અડધું પાણી બળી જાય ને ત્યાં સુધી અને પછી ધીમું કરી મીડિયમથી ધીમું રાખીને ઢાંકીને પાકવા દઈશું તો આપણી મસ્ત મજાની અકની થઈ જશે રેડી. ચાલો આપણી ગરમા ગરમ સરસ મજાની જો અકની થઈ ગઈ છે રેડી. જેને ખાવું હોય હાઈલા આવે બધાને સલાહ કરું છું. અને અહીંયા જો આપણે ડુંગળી છે ને કટ કરીને રાખી છે. ટમેટા નથી નાખવા, હવે એમાં મીઠું નાખ્યું છે. હવે લીંબુ અને આ દહીં નાખી દઉં ને રાખી દઉં ત્યાં હમણાં 10-15 મિનિટમાં સારું આવે ને એટલે આપણે જમી લેશું. દીખા જો એ તમને લોકોને એની લાલી દેખાડે છે, દેખાય છે ને? એ હમણાં ધરા લિપસ્ટિક લગાડાવી હતી જો દેખાડે છે. બધાને એમ કરીને દેખાડે છે, પોતે આરીસામાં જોવે છે. જો એવા વાદ કરે એવી લોહી પીવે લિપસ્ટિક એને હા બસ ભૂસાઈ ગઈ. હા ભૂસી લીધી. એને છે ને લિપસ્ટિક જોતી હતી તો મેં કીધું લિપસ્ટિકમાં આખી ભરાશે તો એને લિપસ્ટિક ના દીધી ને તો આપણે કોમ્પેક્ટ પાવડર છે ને થોડુંક હતું એમાં કે હજી હાલે એમ હતું અહીંયા બધામાં વચ્ચે ખાલી થઈ ગયું હતું. અહીંયા આટલા સુધીની કિનારી ભરેલી હતી 2 લાઈન કે ઘણા દિવસ હજી હાલે એમ હતું તો આપણે ઉરેને તોડી નાખ્યું જો એમાં બારે હજી ઘા ખાય છે એટલે અહીંયા પગલું છે અહીંયા આગળ ફેંકી અને ઢગલો કરી નાખ્યો. મને કે મને લિપસ્ટિક હતી, મેં લિપસ્ટિક ના આપી ને પછી તો એના હાથમાં આવી ગયું હતું કે મને ઈ જ દઈ દે. હવે ખાલી કરી નાખ્યું, તોડી નાખ્યું. હવે એ રમે છે. બોલો તું ગાંડો છોકરો છે ને? તો ડાયો કે ગાંડો? ગાંડો કે ડાયો એકવાર કહી દે. ડાય. બસ જો ઈ તો ડાય જ છે, બાકી બધાય ગાંડા. ઈ એક જ ડાય છે. ડાય છો ને તું? હા જો ઈ એક જ ડાય છે, બાકી તો બધાય ગાંડા જ છે. તો ગાંડું કોણ છે? હું તો ડાય છે તો ગાંડું કોણ છે? નાના. હાય રે નાના કુ ગાંડા કહેવાય? નાના ને ગાંડા કહીએ છે. તો નાના હવે બાબા નહીં લે જાય. રોજ નાના ભેગી સવાર ને સાંજ હોટલે જાય છે. બાપાની હોટલે કે હાલો બાપાની હોટલે. કા બાપા પાસ નહીં જાણો? બાપા કી ચા પી આવી? એ જાય ને ચા પીવા તો પોતે હારો હાર જાય ને મારા પપ્પાને અહીંયાથી જાય ને 11 વાગે એને ખબર જ છે કેવા ટાણે જવાનો ટાઈમ છે તો હું જાશે ને તો મારા પપ્પાને બેસવા ના દી એમ કહેશે હાલો બાપા કરશે કે બાપાની હોટલે હાલો. કા આયો ક્યાં આયો? બાપા શું ચા પીવા? ફોન તો મૂકી દે. હાલો જટાઈ ગયું, બંધ કરો ઝડપથી. ચાલો તો હવે સાંજના 5 વાગી ગયા છે ને જો હમણાં જ બસ ચા પીને બેઠા છીએ. આ તો હુરેન સૂતી હતી ને તો આપણે નાહી ધોઈને રેડી પણ થઈ ગયા છીએ. નકા પછી ચા પાણી પીને પછી નાવા જવાનું. આ તો મેં કીધું સૂતી છે ને તો પહેલાં નાહી ધોઈ લઈને પછી છે ને ચા પાણી નિરાતે બેસીને આપણે પીશું. તો હમણાં જ જો ચા પીને રાખ્યું ને બસ છોકરીઓ આવવાની તૈયારી. સારું કંઈ ચા પીને બેઠા છે એની હમણાં જવાની તૈયારી અને છોકરીઓ આવશે કેમ કે એને સ્કૂલના છોકરાઓમાં છૂટી જાય ને અહીંયા આપણે આવી જશે. હોય માં ચાલો આપણે થોડીક વાર પછી આગળ વ્લોગને કન્ટિન્યુ કરી. વાળ કોરા કરી લઈ, ગૂંચું કાઢી લઈ પછી ત્યાં સુધી હુરેન હજી સૂતી છે આપણી. જો અહીંયા બેઠા એ નારીસામાં પોતાના વર્ષો જમે છે. એને હજી વાર છે જવાની. કેટલા વાગ્યા છે? 5:15 થયા છે, 5:30 જશે એટલે બેઠા છે. કા એને 5:45 સ્કૂલ છૂટે છે. 5:45 છૂટે છે ને? હા આપણી જો હમણાં 5:30 આવશે. બધી છોકરીઓ જ છે બધી. જાય એના નાના ભેગી રાઉન્ડ મારીને આવી ગઈ છે. રોજ સાંજે ને સવારે હોટલે નાના ભેગી એને જવા જોઈ કા હા જઈ આવી ગઈ છે ને મુસ્કાન ને ફાતેમા હજી નથી આવી, ટ્યુશનમાં ગઈ છે. આ મારો ચકડો આવી ગયો છે તો આવે ને પછી મેં કીધું કાંઈક નાસ્તો બાસ્તો કરી. આજ તો જરાક અત્યારે ભૂખ જેવું લાગ્યું છે. તને તમે શું ખાવ છો માં? મમ્મા કો તો ખીલા. મોઢે પેથી ખીલાઈ ગઈ. खिला मम्मा को खिला मम्मा खिला मोटे वाला नहीं खाना. हाँ गंदारी गंदारी चॉकलेट नहीं न खपता. मोटे वाला नहीं खपता जो मोटा માંથી કાઢીને ખવરાવે છે. ગંદારી अभी तुझे नहीं कराई थी. अभी नहीं कराई थी तो अरे तेरा બધા माथे का तेल मुझे चोटाती हो. चलो बधे को टाटा कर दो.
ચલો દીદી આવે ને પછી મળું. કે દે કે દીદી આવે. બોલ બોલ દીદી. આ દીદી આવે પછી મળી. બોલતા ના આવડ્યું તો ડોકું હલાવી દીધું. દીદી કે આવે પછી ના આવડ્યું. તો આપણે આવી ગયા છીએ હલકો ફુલકો નાસ્તો બનાવવા માટે. તો મુસ્કાન આવી ને તો મેં એને પૂછ્યું તો એ કહેતી હતી કંઈક બનાવો. તો પછી છે ને આપણે બ્રેડ મંગાવી છે. મેં કીધું હાલ આપણે આજે વેજ સેન્ડવિચ કરીને જોઈએ. અમે મનીવેલ રાખી છે દેખાણી. તો આપણે છે ને અહીંયા રાખી છે ઘરમાં. અને અત્યારે જો મેં વેજીટેબલ કટ કર્યા છે. વેજીટેબલમાં ટમેટા, ડુંગળી અને થોડીક કાકડી નાખી છે. કારણ કે છે ને તેમાં સિમલા મિર્ચ પણ નાખવાની હોય, પણ સિમલા મિર્ચ આપણી પાસે છે પણ નહીં. અને નાખીશ તો છોકરાઓ ખાશે પણ નહીં. આખી સેન્ડવિચની બિચારાની ઇજ્જત લઈ લેશે આમ વીખીને સિમલા મિર્ચ કાઢીને. એના કરતાં આપણે નાખવી જ નથી. તો હવે જો આ બેટરની અંદર આપણે શું શું નાખશું. એક છે ને ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને મિયોનીસ અને મીઠું. હા બસ એટલી વસ્તુ નાખશું આપણે. અને પછી છે ને કે આપણે બ્રેડને ઓલું લગાડી સોસ લગાડી. હું છે ને મારી બનાવીશ ને એમાં શેઝવાન ચટણી નાખીશ, પણ છોકરાઓની બનાવીશ ને એમાં ખાલી ટમેટો સોસ નાખી અને પછી આપણે બટરમાં શેકી કડક મજાની કરી અને ખાઈ લઈશું ફટાફટ. તો ચાલો મુસ્કાન બ્રેડ લઈને આવે ને ત્યાં સુધી જો મેં આ કટ કરીને રાખ્યું છે. મેં કીધું બધું પછી નાખી દઉં. સૌથી પહેલાં છે ને આપણે આ નાખી દઈએ થોડું. ઓરેગાનો અને હવે આમાં નાખશું આપણે આ ચીલી ફ્લેક્સ. કોઈમાં ખુલતું એ નથી. ચલો ખુલ્લું. ખબર એ નથી પડતી કેટલી જાય છે ને કેટલી નહીં. ચલો હવે બસ થઈ જશે, પછી તીખી થઈ જશે. હવે એમાં નાખશું મીઠું અને મિયોનીસ. પેલી એની અંદર થોડુંક મીઠું નાખી દઉં, પછી છે ને મિયોનીસ ફ્રીજમાંથી કાઢીને નાખી દઉં, કેમ કે એક હાથે ફોન પકડીને નખાશે નહીં એટલે. ચાલો આપણે મિયોનીસ એડ કરી નાખી છે. હવે સિમ્પલી બસ ખાલી એને મિક્સ કરી નાખી અને મુસ્કાન બ્રેડ લઈને પણ આવી ગઈ છે. તો ફટાફટ બ્રેડમાં લગાડીને શેકી અને ખાવા. ચાલો આપણે જો છે ને તે બેટર રેડી કરી લીધું છે. અને છે ને સોસ પણ ટમેટો સોસ પણ મેં એમની અંદર જ નાખી દીધું છે. તો જો આ રીતે ભરીને રાખી છે. હવે છે ને આ સિમ્પલી આવી રીતે બ્રેડ લઈ અને એની અંદર છે ને આપણે બેટર નાખી. ઉઈ માં ના ઉરેન આપણને હેરાન કરે છે. તો એ જો અહીંયા સાઈડમાં ખુરશીમાં ઊભી છે. એ મને એમ કહેતી હતી કે તેડી લે, તો મેં એને તેડી નથી. જો આવી રીતે સરસ બેટરને આમ ફેલાવી ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી છે કેવી થાય છે. હવે એને બટર લગાડીને શેકી લેશું. તો પહેલે મેં કીધું ભરી લઉં ને પછી. જો આપણે કઢાઈમાં છે ને કે બટર નાખી લીધું છે અને હવે એની અંદર જ, કેમ કે આપણી પાસે તવી નથી એટલા માટે થઈને નોનસ્ટિક વાળી, તો આપણે કઢાઈમાં છે ને ક્રિસ્પી કરી લેશું એને. તો સરસ મજાની જો શેકાઈ ગઈ છે. 2 શેકાણી છે. તો આ લોકોને કહું છું તમે ખાતા થાવ ત્યાં બીજી છે ને જો અહીંયા રાખી છે શેકું. આને સખ જ નથી. જો એમ જ કહે છે કે ઉપાડી લો. એને તેડું તો આપણે કામ કેમ કરવું. હાલો મૂસું ને હાલ ફાતેમાં હાલો 2 જણી બેસીને ખાઈ. હા ગરમી તો જો થઈ ગઈ. અને ખરેખર છે ને સેન્ડવિચ બહુ સરસ બન્યા છે. ફટાફટ 10 ઊભી રહે 10 જ મિનિટમાં બની છે. ઊભી રહે દઉં. થેન્ક યુ સો મચ માય યુટ્યુબ ફેમિલી. શું કામ થેન્ક યુ કહું છું એ તમને હમણાં ખબર પડી જશે. જો આ મારા ફોનની રેકોર્ડિંગ ચાલુ છે અને જે હાઇપનું ઓપ્શન આવ્યું હતું, મેં તમને કીધું હતું કે તમારે છે ને હાઇપના પોઈન્ટ આપવાના છે. તો એના હિસાબે આપણી ચેનલ ઉપર 4,85,000 જેટલા તમે મને હાઇપના પોઈન્ટ આપ્યા છે. એની હિસાબે આપણું વિડીયો છે ને આખા યુટ્યુબમાં 100 વિડીયો આવી રીતે હાઇપના મૂકવામાં આવે છે અઠવાડિયે કેમ કરીને. તો એમાં આપણો વિડીયો 95માં નંબરે હતો અને ત્યારબાદ મેં કલાક પછી જોયું ને તો 91માં નંબર ઉપર હતો. એ પણ મેં છે ને તે ફોટો જો મેં લગાડી દીધો છે. તો તમારા બધાનું એકવાર ફરીથી થેન્ક યુ સો મચ. એવી જ રીતે હાઇપ આપતા રહેજો તો આપણા વિડીયો આગળ, એવી જ રીતે યુટ્યુબ છે ને આપણા વિડીયો આગળ સજેસ્ટ કરતા રહીએ બધાને. હાલો આજે આપણી ફાતિમાના લગ્નના ગીત ગાવા છે. એ દેખો મેરી બેના કા દિલ મુસ્કુરાए, देखो मेरी बेना का, देखो मेरी बेना का दिल मुस्कुराए, बेना रो रो के हम सबको रुलाए,
बिना रो रो के हम सबको रुलाए दादा तेरा रोवे अम्मा भी तेरी रोवे दादा तेरा रोवे दादा तेरा रोवे अम्मा भी तेरी रोवे बिना रो रो के हम सबको रुलाए बिना रो रो के हम सबको रुलाए देखो मेरी बेना का दिल मुस्कुराए देखो मेरी बेना का मुस्कुराए बिना रो रो के हम सबको रुलाए चाचा तेरा रोवे चाची भी तेरी रोवे चाचा तेरा रोवे चाचा तेरा रोवे चाची भी तेरी रोवे बिना रो रो के हम सबको रुलाए बिना रो रो के हम सबको रुलाए देखो मेरी बेना का दिल मुस्कुराए देखो मेरी बेना का दिल ચાલો તો આપણે તો નાસ્તા માટે થઈને બનાવ્યું હતું પણ બહુ મજા આવી ગઈ ને મસ્ત મજાની છે ને તે ખાવાની મજા આવી નાસ્તો શું અમારો તો વ્યારું જ થઈ ગયું તે છતાંય છોકરાઓને ખાવું હોય છે તો ખાઈ દેશે આપણે જો અત્યારે જઈએ જ છીએ રાંધવા માટે રોટલી ને શાક ને કરી નાખી અખની પડી છે થોડીક આપણી રાતની અહીંયા જો કપડાં હમણાં ઉતારીને રાખ્યા છે સવારે ધોયા હતા હવે તો ડેલીના કેમ કે હમણાં ચોમાસો છે ને એટલે 2 દિવસના ભેગા નથી કરતી ડેલીના ધોઈ નાખું છું તો એટલા થાય આપણે ચાલો શાહરૂખનો ફોન આવે છે પહેલાં વાત કરી લઉં પછી તમને જવાબ દઉં ચાલો થઈ ગઈ આપણી વાત એને ચાવી જોતી હતી કે નીચે લેવા આવ્યા છે તો આપી દે જેમ કરીને તો આપણે દઈ દીધી મુસ્કાનને મોકલી છે ને હવે જો બસ આ રોટલીને શાકને કરીને પછી આપણે આ કપડાં સકલવા બેસશું બસ આટલા જ છે જાજા નથી કેમ કે જાજા ભેગાઈ નથી કરતા એક દોરીમાં અમારે બધાય ના આવી જાય ને એક દોરીમાં ખાલી એક ઉરેન ના આવે એટલા કપડાં હોય આપણે તો રોજે રોજના ડેલીના નાખી દઈએ છીએ કેમ કે ચોમાસો છે ને એટલે સુકાવાની ને ઝંઝટ થાય એટલા માટે થઈને તો હવે જો આપણા વ્યારું એ થઈ ગયા છે હવે બસ ખાલી શાકને રોટલીને વિચારું છું શું શાક કરું છે એટલે બાકી કાંઈ નહીં મળે ને તો સેવનું શાક થોડુંક કરી નાખીશ શાહરૂખ માટે હવે આપણને ઈચ્છા છે નહીં ખાવાની અને તમારા બધાનું એકવાર ફરી પાછું થેન્ક યુ હાઈપ આપવા માટે અહીંયા જ છે જો ઓફિસ પાસે છે જો નીચે તો એકવાર ફરી તમારા બધાનું થેન્ક યુ કે છે ને હાઈપ આપવા માટે ચાલો વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી દેજો લાઇકની સાથે સાથે હાઈપના પોઈન્ટ પણ આપી દેજો ચેનલ ઉપર ન્યૂ હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો આગળ તમારા ફેમિલીને ફ્રેન્ડ સાથે શેર કરી દેજો તો ચાલો આ વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખીએ મળીએ કાલે બીજા નવા વ્લોગની સાથે ઇન્શાઅલ્લાહ કાલના વ્લોગમાં આપણે થોડા ઘણા કમેન્ટ પણ લઈ લેશું હમણાં કેટલા દિવસથી આપણે કમેન્ટ નથી લીધા તો ઇન્શાઅલ્લાહ કાલના વ્લોગમાં આપણે થોડા કમેન્ટ પણ લઈ લેશું એ જે આ વ્લોગમાં જે કમેન્ટ આવ્યા હશે ને એ આપણે લઈ લેશું તો ચાલો આવજો બધાય ટાટા